જયપુર વિસ્તારના એક ગામમાં સંજીત કુમાર નામના યુવકના લગ્ન હતા। ઘરમાં લગ્નનો માહોલ હતો, સંબંધીઓ અને મિત્રોની ભીડ જમી હતી। આ દરમિયાન તેવો મિત્ર ગૌતમ કુમાર પણ તેને ગિફ્ટ આપવામાં પહોંચ્યો હતો। ગૌતમ પોતાની સાથે એક મીઠાઈનો ડબ્બો લઈને આવ્યો હતો। બધાને લાગ્યું કે તે પણ અન્ય મિત્રોની જેમ મીઠાઈ કે કોઈ સાધારણ ગિફ્ટ લાવ્યો હશે। લગ્ન દરમિયાન જ્યારે સંજીત કુમારે બધાની સામે મીઠાઈનો ડબ્બો ખોલ્યો તો અંદરનો નજારો જોઈને તે પોતે ચોંકી ગયો હતો। ડબ્બાની અંદર મીઠાઈને બદલે એક જીવતો સાપ હતો। સાપને જોતા જ વરરાજો ગભરાઈ ગયો અને તરત જ ડબ્બાને દૂર ફેંકવા લાગ્યો હતો। ત્યાં હાજર લોકો પણ અચાનક આ દ્રશ્ય જોઈને દંગ રહી ગયા હતા। કેટલાક લોકો ડરના માર્યા પાછળ હટી ગયા, જ્યારે ઘણા લોકો આ અનોખા મજાકને લઈને હસવા પણ લાગ્યા હતા। ઝેરી અને બિનઝેરી સાપ પકડવા તેની હોબી છે। આ જ શોખના કારણે તેણે ગામ પાસેથી એક સાપ પકડ્યો અને તેને મીઠાઈના ડબ્બામાં પેક કરીને પોતાના મિત્ર સંજીતના લગ્નમાં ભેટ તરીકે લઈને આવ્યો હતો। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।